વિડિયો કરતા તો કર ને તો કાઈ બોલો શું ઉતારવાના છે તમે? આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે. તમે ધારાસભ્ય આનંદ પટેલના વાઇફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો. એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? તો તમે અહીંયા આવીને શું કરો? મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને. મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે. ગુજરાત કોંગ્રેસ વાસદાના ધારાસભ્ય અનંત પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે અને હવે ફરી એક વખત આજ અનંત પટેલ ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમના પત્નીની સામે ગુનો નોંધાયો છે. શું છે સમગ્ર વિષય, તેની સાથે કયો ગુનો નોંધાયો છે, કેમ આ ફરિયાદ કરવામાં આવી છે, તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, પરંતુ હવે તે ચર્ચામાં આવ્યા છે તેમના પત્ની વિરુદ્ધ જે ગુનો દાખલ થયો છે તેના વિષયને લઈને. વાત કરવામાં આવે આ સમગ્ર મામલાને લઈને તો ખાસ કરીને વાસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અનંત પટેલના પત્ની વૈશાલી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર એમએલએના પત્ની સાફ સફાઈ કરવા જતા હતા અને એ સમયે બબાલ થઈ હતી. વૈશાલી પટેલ અને તેમના 4 સાગરિકોની સામે આ ગુનો નોંધાયો છે. ખાનગી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ સહિત માર માર્યાનો આરોપ છે. પોલીસે વૈશાલી પટેલ સહિત 6 લોકો સામે કાર્યવાહી કરી છે અને વૈશાલી પટેલનો ઝઘડો કરતો વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. અનંત પટેલના પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલની જે પત્ની છે એટલે કે વૈશાલી પટેલ વિરુદ્ધ જમીન વિવાદ મામલે આ સમગ્ર ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. કોર્ટ કેસમાં અટવાયેલી જમીન પર સાફ સફાઈ કરવા જતા વિવાદ ઉભો થયો હોવાનો આક્ષેપ છે અને ફરિયાદ મુજબ વૈશાલી પટેલ અને તેમના 4 સાગરિકોને ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યા અને મારપીટ કરી હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે વૈશાલી પટેલ સહિત કુલ 6 લોકોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જમીન મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સ્થળ પર જઈને કાર્યવાહી કરાઈ હોવાને કારણે મામલો વધારે ગંભીર બન્યો છે. એટલે જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે કે જેમાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલ છે તેમના પત્ની નહીં પરંતુ તેની સાથે જે બીજા લોકો છે જે તેમના સાગરિકો છે એ દરેક લોકોની સામે હવે ગુનો નોંધાયો છે અને આ મામલે અત્યારે હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. એટલે જે રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે મારપીટ કરતો એક આખો વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે અનંત પટેલના જે પત્ની છે વૈશાલી પટેલ તેમની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ શકે છે. કારણ કે આક્ષેપ તો ક્યાંક ને ક્યાંક એવો પણ મૂકવામાં આવ્યો છે કે જે રીતે આખો કોર્ટમાં કેસમાં અટવાયેલી જમીન હતી તેના પર સાફ સફાઈ કરવા જતા આખો વિવાદ ઉભો થયો હતો એવો પણ આક્ષેપ છે. એટલું જ નહીં, ફરિયાદ મુજબની જો વાત કરવામાં આવે તો વૈશાલી પટેલ અને જે તેમના 4 સાગરીતો છે એમને ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરી અને મારપીટ કર્યા હોવાનો પણ આરોપ મૂક્યો છે અને આ સમગ્ર ઘટના જે સામે આવી હતી એનો વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વૈશાલી પટેલ સહિત લગભગ 6 લોકોની સામે ગુનો નોંધીને અત્યારે હાલ આગળની કાર્યવાહી છે તેને હાથ ધરી છે અને જમીનનો મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં સ્થળ પર જઈને કાર્યવાહી કરાઈ હોવાને કારણે આ સમગ્ર મામલો છે તેમાં વધારે ને વધારે અત્યારે હાલ ગંભીર રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. એટલે જે રીતે અનંત પટેલના પત્ની વૈશાલી છે તેમની સામે ગુનો દાખલ થયો છે. કોર્ટ કેસમાં જે અટવાયેલી જમીન પર એમએલએના પત્ની સાફ સફાઈ કરવા જતા આખી બબાલ થઈ હતી અને વૈશાલી પટેલ અને તેમના જે 4 સાગરીતો છે એમની સામે પણ ગુનો નોંધાયો છે. ખાનગી જમીનમાં ગેરકાયદે પ્રવેશ સહિત માર માર્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એટલા જ માટે થઈને પોલીસ અત્યારે હાલ આ સમગ્ર મામલે કાર્યવાહી છે તેને પણ હાથ ધરી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ અનંત પટેલ પોતાના નિવેદનોને કારણે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે. આદિવાસી જમીનને લઈને પણ ઘણી બધી વાતો તેમના દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ હવે જે રીતે તેમના પત્નીની સામે ગુનો દાખલ થયો છે, મારપીટના આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તો પોલીસ દ્વારા હવે આ સમગ્ર મામલે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.